ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું. આગામી 3 દિવસ ભારે વરસાદ, કરા સાથે તોફાની વરસાદની આગાહી. ગુજરાતના દરેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. આજે ગુજરાતના લોકોને સાવધાન રહેવા અપીલ. એક જ મહિનામાં હોળી, તડકો, વર્લ્ડ કપ, યુદ્ધ, ગેસ શોર્ટેજ, સિરામિક લોકડાઉન, એક્ઝામ, ટાળ, વાવાઝોડું, વરસાદ. હવામાન વિભાગે જાહેર કર્યું નાવકાસ્ટ બુલેટિન. અનેક જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી સાથે 85 થી 90 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ભવન. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. કાલે 19 માર્ચ ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો અને લાખોનું નુકસાન થયું. સમગ્ર ગુજરાતમાં અફરાતફરી મચી ગઈ. આજે 20 માર્ચના દિવસે પણ ગુજરાતવાસીઓ તૈયાર રહેજો. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માટે નાવકાસ્ટ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે 3 કલાક ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 60% વધુ વિસ્તારોમાં ગાજવીજ સાથે વીજળી પડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. સાથે જ 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. આજે રેડ એલર્ટમાં આવતા જિલ્લાઓ સાવધાન. હવામાન વિભાગ દ્વારા રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ હવામાન વિભાગે કરા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. અન્ય જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર. હવામાન વિભાગ દ્વારા મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં 41 થી 61 કિલોમીટરની ઝડપે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. આ સાથે કમોસમી વરસાદ, વીજળીના કડાકા ભડાકા અને કરા પડવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમજ ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. કાલે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ 72 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે, જેમાં રાજકોટ સહિત 4 જિલ્લાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં અનેક શહેરો ભારે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે. ભારે પવન ફૂંકાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. તો મિત્રો, આ હતા આજના વરસાદ વિશેના મુખ્ય સમાચાર. તમે આ વિડીયો કયા જિલ્લા તાલુકામાંથી જોઈ રહ્યા છો, કમેન્ટ કરી જણાવજો અને તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તે પણ જણાવજો.